મિત્રો આપણે અત્યારે છે માળિયા તાલુકાના ગળોદર ગામે અને આપણી સાથે છે શિવશક્તિ ફાર્મ એન્ડ નર્સરીના ઓનર એટલે માલિક. અને આ એક અલગ આંબો છે. આ આંબાના અંદર 7 પ્રકારની કલમ છે અને આ આંબાના અંદર શું ખાસ છે તે માહિતી આપણે દેખશું આ વિડીયોની અંદર. વજુભાઈ, તમારો પરિચય આપી અને આ આંબા વિશે માહિતી આપજો. મિત્રો, મારું નામ છે VM બાજા અને અમે ગળોદર મુકામે શ્રીરામ ઓર્ગેનિક પ્રાકૃતિક ફાર્મ. આ ફાર્મમાં અમે 100 થી 125 વેરાયટી બધી ફ્રૂટની, શાકભાજીની ઘણી બધી વેરાયટી બહારની એટલે આઉટ ઓફ કન્ટ્રી નાખી છે. હવે અમે અત્યારે આંબામાં છે ને આમાં 9 પ્રકારની બર્ડ ચડાવેલી છે. બર્ડ એટલે આંખ. હવે આમાં અત્યારે 5-6 પ્રકારની કેરી હું તમને બતાડીશ. તો હવે તમે અત્યારે આ જે કેરી જોઈ રહ્યા છો આમાં છે ને આ અત્યારે આ 3 ના લૂંબડા છે. આ 3-7 કેરી લાગેલી છે. હવે અહીંથી છે ને આની આંખ ચડાવેલી છે. બરોબર. હવે બીજા નંબરમાં જે આ વેરાયટી છે આ ઝુમખા એટલે લુડખાવાળી વેરાયટી છે. અને આમાં તમે અત્યારે એક જ ઝુમખામાં 9 કેરી જોઈ શકો છો. આ કેરી તમે જોઈ શકો 3, 6 અને 9 કેરી. એટલે આ એક જ ઝુમખામાં આ ડાળ ઉપર 9 લાગેલી છે. બરોબર. પછી આ પણ એક અલગ વેરાયટી છે. અલગ વેરાયટી. પછી આ ડાળી ઉપર અત્યારે મોર ખરી ગયો છે. બરોબર, મોર આવ્યો છે અત્યારે. અને આ ડાળીમાં તમે જોઈ શકો છો અત્યારે મોર આવેલો છે. અત્યારે હવે કેરીની સિઝન પૂરી થવામાં આવી. આ મેનો એન્ડ છે ને હવે જૂનની શરૂઆત થઈ જાય. હવે આમાં મોર આવેલો છે. આ પણ બહારની વેરાયટી છે. અને હવે તમે જો ઉપર આમાં જોઈ શકો છો તો આ જે વેરાયટી છે આટલી મોટી છે. અને જો આ રેડ કલરની આ તમને મેંગો જોવા મળે છે. હા હા. આ તમે આ રેડ જોઈ શકો છો. હા હા. હવે અત્યારે આ ડાળ ઉપર તમે 5 વેરાયટી એટલે 5 કેરી જોઈ શકો છો. 5 કેરી છે. બરોબર. આ એક ડાળી છે એમાં એડવાન્સ આવી અને મોર ખરી ગયો તો અને હવે પછી પીલાવણી આવી છે. એટલે આમાં કુલ 9 પ્રકારની અમે આંખો ચડાવી હતી. અને હવે પછી પાછળના જે આંબા છે એની ઉપર અમે વિવિધ પ્રકારની આંખો ચડાવીને અનેક પ્રકારની કેરી કરવા માંગીએ છીએ. અને આ એકદમ એટલે સેડર એટલે આનું કોઈ મેનેજિંગ નથી થતું છતાં પણ વ્યવસ્થિત થઈ જાય. વધુ વિગત માટે તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. શિવશક્તિ નર્સરી ફાર્મ, ચોરવાડ, જુનાગઢ. 98 257 47 666 99 257 19 697. જય હિન્દ.